નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ પહેલું બીજું ચેપ્ટર યુટ્યુબની અંદર સમજી ચૂક્યા છો. ત્રીજું ચેપ્ટર અત્યારે આપણે ઝૂમની અંદર શરૂ છે. હવે આપણે અહીંયા ચોથું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે વીમા સેવા અંગેના પત્રો. એટલે કે તમે ઇન્સ્યોરન્સથી બધા માહિતગાર હશો જ કે ઇન્સ્યોરન્સ એટલે શું. મોસ્ટ ઓફ આપણને ખ્યાલ છે એક પ્રકારનો વીમો એટલે શું. વીમો કોઈ પણ વ્યક્તિનો હોઈ શકે, માલ મિલકતનો હોઈ શકે, પછી ધંધાનો હોઈ શકે. તો કે કોઈ પણ વીમો છે કઈ રીતે ઉતરાવવો, કઈ રીતે એની સાથે પત્ર વ્યવહાર કરવો, એ આની અંદર આપણે શીખવાનું છે. તો આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો કે નિયમિત આપણી સમક્ષ ઘણીવાર અનપેક્ષિત પ્રશ્નો લાવીને ઊભા કરી દે છે. અણધારી અનાયાસે એવી ઘટનાઓ બની જાય છે કે જેથી આપણે અંગત રીતે અને આપ્તજનો માટે સંપત્તિ અને અસ્કયામતોનું કોઈ સુરક્ષા કવચ તૈયાર કરવાની તાતી જરૂર જણાય છે. અકસ્માત, માંદગી, મૃત્યુ, ધંધામાં નુકસાન, મિલકત પર કુદરતી કે માનવ સર્જિત આફત તેમજ આપત્તિથી પાયમાલી વગેરે ઉદાસીન બનાવોની આગાહી કરવી મુશ્કેલ હોય છે, અને તેથી જ આ દરેક માટે અગમચેતી રાખવી જરૂરી છે. સંભવિત આર્થિક નુકસાનને પહોંચી વળવા માટેની અગમચેતી ભરેલી ગોઠવણ એટલે વીમો. મેં તમને આગળ સમજાવ્યું એમ જ કે વીમો કંઈક શેનો હોઈ શકે. તો કે કોઈ પણ મોબાઈલનો હોઈ શકે, તમારું વાહન છે તો કે બાઇક, કાર એનો હોઈ શકે, પછી જે તે વ્યક્તિનો હોઈ શકે, પછી આપણી મિલકત છે, આપણું મકાન છે એનો વીમો હોઈ શકે, પછી તમે ધંધો વ્યવસાય કરો છો તો એનો વીમો હોઈ શકે. તો કે વીમો એટલે શું? તો કે વીમો એટલે કે તમે આપત્તિજનક પરિસ્થિતિની આપણને ખ્યાલ હોતો નથી, ક્યારે આપત્તિજનક પરિસ્થિતિ ઉદ્ભવશે અને ક્યારે આપણે મૃત્યુ પામશું. તો આપણા પાછળના વારસદાર માટે આપણે કંઈક છોડીને જઈએ તેને એક પ્રકારનો વીમો કહેવામાં આવે છે. જો આમાં આપેલું જ છે કે જેથી આપણે અંગત રીતે અને આપ્તજનો માટે સંપત્તિ અને અસ્કયામતોનું કોઈ સુરક્ષા કવચ તૈયાર કરવાની તાતી જરૂર જણાય છે. તાતી જરૂર સુરક્ષા કવચ એટલે તો કે તમે જ્યારે મૃત્યુ પામો અકસ્માત દ્વારા, તો તમને જે ઇન્સ્યોરન્સ મળે એ પાછળવાળા વ્યક્તિને મળશે, તમને તો મળવાનું નથી, કારણ કે તમે તો મૃત્યુ પામ્યા છો એટલા માટે. તો તમે જે પાછળની પેઢી માટે જે છોડીને જાઓ છો એક પ્રકારની સુરક્ષા કવચ, એને એક પ્રકારનો વીમો કહેવામાં આવે છે. વીમા અંગેની જરૂરિયાત કઈ રીતે ઉદ્ભવે છે, તો આની અંદર આપણે સમજીએ કે જીવન દરમિયાન માણસ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓમાં ઘણા બધા જોખમ રહેલા હોય છે. બજારમાં, દુકાનોમાં વેચાણ માટે ઘણો માલસામાન સંગ્રહિત હોય છે. ફેક્ટરીઓમાં મશીનો, કાચો તથા ઉત્પાદિત માલસામાન હોય છે. આ સામાન ટ્રેન, ટ્રક, વાહન વગેરે કે અન્ય વહન માધ્યમ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે મોકલાવાતો હોય છે. તેમાં ચોરી, લૂંટફાટના ભય ઉપરાંત કુદરતી કે માનવસર્જિત આફતોમાં નુકસાન થવાનું જોખમ રહે છે. આ પરિવહન દરમિયાન અકસ્માત યા અન્ય કારણસર માલસામાનને નુકસાન થવાની સંભાવના રહે છે. ધંધા વ્યાપારની પ્રક્રિયા સંભાળનાર માનવીના જીવનમાં પણ માંદગી, અકસ્માત અને અકાળ મૃત્યુનો ભય ક્યાં નથી હોતો. આ પ્રકારના સંભવિત જોખમોને આપણે ટાળી તો શકતા નથી, પરંતુ કંઈક અગમચેતીના ભાગરૂપે તૈયારી કે કાળજી લઈ શકીએ છીએ. આ બધા માટે વીમા એક સેવા ઉપલબ્ધ છે. જો અગાઉથી વીમાનું આયોજન કર્યું હોય તો આવી સંબંધિત આફતો અથવા જોખમો સામે રક્ષણ મેળવવાની વ્યવસ્થા છે. હવે તમને એક બેઝિક ઉદાહરણ આપું કે તમે કોઈ પણ મકાન લો, ફ્લેટ લો, કે તમે કોઈ પણ પ્રોપર્ટી લો, તો સાથે સાથે વીમાનું પ્રીમિયમ તમારે ચૂકવવું પડે છે. કે તમે જે લોન કરેલી છે તો લોન દ્વારા તમે એ વીમાનું કવચ ચૂકવી શકો છો. કારણ કે શું કામ? તો કે ઇન ફ્યુચર, ભવિષ્યની અંદર તમારું મકાન પડી જાય છે, આ કુદરતી આફત દ્વારા અથવા માનવ સર્જિત આફત દ્વારા પડી જાય છે, તો પાછળવાળા વ્યક્તિને જે તે પૈસા મળશે, અથવા આપણે જ છીએ તો આપણે આપણા મકાનનો વીમો ઉતરાવેલો હોય, તો કે ઇન ફ્યુચર પડી જાય વધારે વરસાદના કારણે, તો એનો વીમો જે પૈસા મળે તેને એક પ્રકારનો વીમો કહેવામાં આવે છે. બીજું કે તમે કંપની ધરાવો છો તો તમારે કંપનીની અંદર કાચો માલ હશે, મશીનરી હશે, પછી ઉત્પાદક કરેલો માલ હશે, તો આ બધો માલ છે તો બગડી જાય, આગથી બળી જાય, અથવા કોઈ પણ કુદરતી અથવા માનવ સર્જિત આપત્તિ સર્જાય તો એનો એક પ્રકારનો વીમો ઉતરાવવો પડે છે. મોસ્ટ ઓફલી તમે જોતા હો તો અત્યારના સમયમાં કોરોનાના કાળની અંદર બધાને ખ્યાલ છે કે મોબાઈલની અંદર અલગ અલગ એજન્ટ દ્વારા મેસેજ મોકલવામાં આવે
કે અમારા દ્વારા કોરોનાનું રક્ષા કવચ તૈયાર કરવામાં આવશે, કે તમે જ્યારે કોરોના તમારા શરીરની અંદર પ્રવેશે છે, તમને કોરોના થાય છે, તો સરકાર દ્વારા અથવા જે તે વીમા કંપની દ્વારા તમને વીમો ચૂકવવામાં આવશે, કે તમે જે હોસ્પિટલમાં એડમિટ થશો તો તમે જેટલું એ હોસ્પિટલનું બિલ છે એ જે તે કંપની દ્વારા ચૂકવવામાં આવશે, પણ સામે તમારે એનું પ્રીમિયમ ભરવું પડશે. તો અત્યારે અલગ અલગ પ્રીમિયમની સ્કીમ છે કે 250 રૂપિયા, 235 રૂપિયા, 260 રૂપિયા, 300 રૂપિયા, 350 રૂપિયા. કે તમે જ્યારે 350 રૂપિયા પ્રીમિયમ ચૂકવો છો તો તમને વીમો કેટલો મળશે? તો કે 3 લાખ રૂપિયા છે, 2 લાખ રૂપિયા છે, 2,50,000 રૂપિયા છે. આ રીતે અલગ અલગ વીમા કંપની દ્વારા અલગ અલગ સ્કીમ ચાલતી હોય એના દ્વારા તમને જે તે પ્રીમિયમ ચૂકવો એના અનુસંધાને તમને વીમો મળશે. પછી જો આમાં આપેલું છે કે તમારો માલ એક સ્થળેથી બીજા સ્થળે જતો હોય તો ટ્રક દ્વારા જઈ શકે, વહાણ દ્વારા જઈ શકે કે ટ્રેન દ્વારા જઈ શકતો, તો તમે જે માલ મોકલાવો છો એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો એનો અત્યારે એક પ્રકારનો વીમો ઉતરે છે. આપણને ખ્યાલ છે કે આપણે સરકારી બસમાં અપડાઉન કરતા હોય કે સરકારી બસમાં મુસાફરી કરતા હોય તો સરકારી બસ ઊંધી પડે તો તમને એક પ્રકારેનું વીમા કવચ મળે છે. પ્રાઇવેટ બસમાં નથી મળતું. શું કામ? તો કે સરકાર દ્વારા જે તે પેસેન્જર છે, જે તે કર્મચારી છે, એ બધાને એક પ્રકારનું વીમા કવચ આપવામાં આવેલું હોય કે તમને માનવ સર્જિત કે કુદરતી આફત દ્વારા કાંઈ પણ તકલીફ ઉદ્ભવે તો તમે એનું સોલ્યુશન એટલે કે સમાધાન કરી શકો છો. જો આમ આપેલું જ છે કે જો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ મોકલો છો તો તેમાં ચોરી, લૂંટફાટના ભય ઉપરાંત કુદરતી કે માનવ સર્જિત આફતોમાં નુકસાન થવાનું જોખમ છે. હવે ક્યારે કઈ આપત્તિ ઉદ્ભવશે એ આપણને ખ્યાલ તો નથી. આપણને ખ્યાલ છે કે હમણાં 2-3 દિવસ પહેલાં જ ઝાઝો વરસાદ એટલે કે એક ધારો વરસાદ વરસવાના કારણે ઘણી જગ્યાએ મકાનો પડી ગયા હતા, પછી બિલ્ડિંગો પડી ગઈ હતી. તો જે બિલ્ડિંગ પડી ગઈ છે એ એક પ્રકારની કુદરતી આફત થઈ. તો કુદરતી આફતમાં તમે જો તમારી પ્રોપર્ટીનો, તમારો અથવા વાહનનો વીમો ઉતરાવેલો હોય તો તમને વીમો મળી શકશે. અને આ વીમા કંપનીને તમે કઈ રીતે પત્ર મોકલો છો ત્યાંની અંદર આપણે ભણવાનું છે. આટલું બધાને સમજાઈ ગયું હશે. હવે આગળ આપેલું છે કે પ્રવર્તમાન યુગમાં માનવીની જીવન પ્રવૃત્તિઓનો વ્યાપ વધી રહ્યો છે, તેની સાથે વીમા સેવાઓમાં પણ માંગ પ્રમાણે આમૂલ ફેરફારો થઈ રહ્યા છે. હવે લગભગ કોઈ પણ બાબત વીમા કરારનો વિષય બની ચૂકી છે. આધુનિક યુગમાં આર્થિક વ્યવસ્થાની વધતી જટિલતા અને માનવીના પોતાના કૌશલ્યો માટે પણ વધતા જતા જોખમને કારણે જેનો વીમો કરી શકાય એવી બાબતોની સંખ્યા અને તેનો વ્યાપ વધી રહ્યો છે. જેમ કે ગાયકો હવે તેમના અવાજનો વીમો લઈ શકે છે અને નૃત્યકારો તેમના પગનો વીમો ઉતરાવી શકે છે, જેથી જ્યારે તેમના ગાયન અથવા નૃત્ય કૌશલ્ય અકસ્માતે બંધ થઈ જાય તો વીમા કંપની તેમણે ઉતરાવેલ વીમાની રકમ ચૂકવે છે. આથી આજના સમયમાં વીમા સેવા એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હવે એક કલાકાર છે, અત્યારે મને યાદ નહીં આવે નામ, કે જે કલાકાર છે એ હાર્મોનિયમ વગાડે છે, તો એ કલાકારે પોતાના 10 આંગળાનો વીમો ઉતરાવેલ છે. શું કામ? તો કે ઇન ફ્યુચર હવે મારા આંગળા બંધ થઈ ગયા અથવા કોઈ અકસ્માતે આંગળાને નુકસાન થયું, મારા હાથને નુકસાન થયું છે, તો એ વીમા કંપની એને વીમો ચૂકવશે. શું કામ? તો કે મારું એક આ ધંધો હતો, એક આ મારો વ્યવસાય હતો, કે મારી આવકનું સાધન હતું, એ બંધ થઈ ગયું છે, તો એના કારણે જે તે વીમા કંપની છે એ વીમો એનો ચૂકવશે. જો આમાં આપેલું છે કે નૃત્ય કલાકારો છે તો એનો પગનો વીમો ઉતરાવશે. તો કે જે બંધ થઈ જાય ગાયન અને નૃત્ય કૌશલ્ય અકસ્માતે બંધ થઈ ગયું તો વીમા કંપની એને પૈસા ચૂકવશે. હવે આગળ આપેલું છે કે વીમા સેવા એક એવી વ્યવસ્થા છે જેના દ્વારા અકસ્માતે થતી ખોટ કે નુકસાન સામે વળતર મેળવી શકાય છે. તે અનુસાર વીમો ઉતરાવનાર વ્યક્તિ કે સંસ્થા વીમાધારક કહેવાય છે અને વીમા સેવા પૂરી પાડનાર કંપની કે સંસ્થાને વીમો આપનાર એટલે કે ઇન્શ્યોરર અને ઇન્શ્યોરર. જો વીમાધારકમાં અંડરલાઈન કરવાની છે, વીમાધારક એટલે ઇન્શ્યોર્ડ અને વીમો આપનાર એટલે ઇન્શ્યોરર કહેવાય છે. વીમા સેવાને તેની પાયાગત લાક્ષણિકતાની દ્રષ્ટિએ વિચારીએ તો સમજાશે કે એ એવી પ્રક્રિયા છે જેમાં વીમાધારકો જોખમની ગંભીરતાનું અનુમાન કરી વીમો લે છે અને અમુક પ્રકારની પોલિસીમાં તેને પોતાનું નુકસાન ભોગવનારને અથવા અમુકમાં તેના વારસદારને વળતર મળે છે. ખરેખર તો દરેક વીમાધારકને વીમા સેવાના ભાગરૂપે તેમણે ખરીદેલ દરેક પોલિસી માટે દાવો કરવાની જરૂર ઊભી થતી નથી. છતાં વીમા સેવા દ્વારા મળતા જોખમ સામેના રક્ષણની બાંહેધરી કે સધિયારો મોટી રાહત કહેવાય. વાસ્તવમાં વીમો એ સલામતી છે જે અનિશ્ચિતતાને કારણે આ સંભવિત નાણાકીય નુકસાન સામે
રક્ષણ આપે છે. હવે આપણને ખ્યાલ છે કે જે વીમો ઉતરાવનાર છે, વ્યક્તિ હોઈ શકે અથવા સંસ્થા, તો એને શું કહેવાય છે? વીમા ધારક. અને જે કંપની અથવા સંસ્થા વીમો આપે છે એને શું કહેવાય છે? ઇન્સ્યોરર. એટલે કે વીમો આપનારને ઇન્સ્યોરન્સ કહેવાય છે અને વીમો લેનારને એટલે કે વીમો ધારણ કરનારને ઇન્સ્યોર્ડ કહેવાય છે. હવે આમાં આપેલું છે કે વીમા ધારકોને જોખમની ગંભીરતાનું અનુમાન કરી વીમો લે છે. આપણને ખ્યાલ છે કે આપણે કોઈ પણ જગ્યાએ કાર લઈને જતા હોઈએ છીએ, આ વચ્ચે આપણને ખ્યાલ છે કે આગળ પુલ તૂટેલો છે, તોય આપણે જોખમ દ્વારા આપણી કારને પુલની અંદર ઉતારીએ છીએ. અને પાણીનું વહેણ એટલે કે પૂર આવેલું છે, પૂરની સ્થિતિ છે, પાણીનું વહેણ વધારે છે, તોય તમે વાહન નાખો અને તણાઈ જાય, તો કઈ રીતે તમે વીમો લેવા મજબૂર થશો? પછી આમાં શું આપેલું છે જો કે વીમા સેવાના ભાગરૂપે તેને ખરીદેલ દરેક પોલિસી માટે દાવો કરવાની જરૂર ઊભી થતી નથી. દાખલા તરીકે હું વ્યક્તિ છું, મેં મારો વીમો ઉતરાવેલ છે, તો વીમો જે તે વ્યક્તિએ ઉતરાવેલ હોય તો એને પહેલાં તો ખાસ કે ભાઈ મારું અકસ્માત થયો અથવા મારું મૃત્યુ બન્યું તો મારા વારસદારને વીમો મળશે, અથવા વારસદારને જો આમ આપેલું છે કે રક્ષણની બાહેધરી કે સધિયારો મોટી રાહત કહેવાય. વાસ્તવમાં વીમો એ સલામતી છે. અને આગળ આપેલું છે જો આ જે રીતે કે વારસદારને વળતર મળે છે. જે તમે વીમો ઉતરાવેલ છે, તમારે સ્વાભાવિક જ છે, તમે બે વ્યક્તિ હો, અત્યારે આપણે મમ્મી પપ્પા સાથે રહીએ છીએ તો આપણા વારસદારની અંદર આપણા મમ્મીનું કે પપ્પાનું નામ ઉમેરીએ કે આપણા અકસ્માતમાં કાંઈ મુખ થાય, અકસ્માતમાં હાથ પગ ભાંગી જાય કે કોઈ પણ નુકસાન થાય આપણા શરીરની અંદર, તો આપણા વારસદારને અથવા આપણને વીમો મળશે. આપણે મૃત્યુ પામીએ તો આપણો વારસદાર આપણા મમ્મી કે પપ્પા હોય તો એને વીમાનું પ્રીમિયમ જે ભરેલું છે આપણે એ વીમો તમને તમારા મમ્મી કે પપ્પાને મળશે, એટલે કે વારસદારને મળશે. પછી આપેલું છે જો કે વીમો એક સમજાવી દો કે વીમો કેટલી કંપની દ્વારા ઉતારવામાં આવે. આપણને ખ્યાલ છે કે LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, LIC દ્વારા વીમો ઉતારવામાં આવે છે. પછી બજાજ કંપનીનો વીમો આવે છે. પછી અત્યારે જે ભારત ડાક પાર્સલ છે એટલે કે પોસ્ટ ઓફિસ દ્વારા આપણો વીમો ઉતરાવવામાં આવે છે. અલગ અલગ તમે એનું પ્રીમિયમ ભરી અને તમે વીમો ઉતરાવી શકો છો. અમુક વ્યક્તિઓના વીમા અત્યારે ચાલુ હોય છે. મારો જ હું ઉદાહરણ આપું કે મારો અત્યારે વીમો ચાલુ છે બેંકની અંદર. તમે જે ખાતું ધરાવો છો તો ખાતાની અંદર પણ વીમો ચાલુ છે મારો. પ્લસ પોસ્ટની અંદર વીમો ચાલુ છે કે તમારે દર મહિને 345 રૂપિયા ચૂકવું છું હું ખુદ 345 રૂપિયા દર મહિને ચૂકવું છું. એટલે કે 20 વર્ષ સુધી મારે દર મહિને 345 રૂપિયા ચૂકવવાના છે. જે 20 વર્ષ પછી જે 3 લાખ કે 4 લાખ રૂપિયાનો જે વીમો મેં કરાવેલો છે, 4 લાખ રૂપિયા મને પાછા મળશે. જો વચ્ચે કંઈ મારો અકસ્માત થાય કે મૃત્યુ થાય તો મારા વારસદાર તરીકે જે મારા મમ્મી કે પપ્પા હોય એને એ વીમો મળવાપાત્ર છે. હવે આની અંદર આપેલું છે વીમો એ વીમાધારક અને વીમો આપનાર વચ્ચે થતો એક કરાર છે, જેના વીમાધારક દ્વારા નિશ્ચિત સમયગાળે ચૂકવાતી રકમ, પ્રીમિયમના બદલામાં ઉંમર, મૃત્યુ કે જેનું જોખમ આરક્ષિત કર્યું છે તેવી ઘટના બને તો નાણાંમાં વળતર સ્વરૂપે ભરપાઈ કરી આપવામાં આવે છે. આમ જે વીમાધારક નિયમિત રીતે પ્રીમિયમ ભરે છે તેને સલામતી અને ખાતરીઓ સધિયારો રહે છે. અલગ અલગ પોલિસી દ્વારા સામાન્ય વ્યક્તિને અકસ્માત કે માંદગી દરમિયાન નાણાંની સહાય, નિવૃત્તિ બાદ નિયમિત આવક કે મૃત્યુ બાદ પરિવારના સભ્યોને નાણાકીય સલામતીની બાંહેધરી મળે છે. વ્યાપારીને ખોટ, નુકસાન કે અણધારી આપત્તિની ચિંતાથી મુક્તિ મળે છે. મેં તમને આગળ સમજાવ્યું કે તમે જો વ્યાપારી છો, કોઈ પણ ધંધો ચલાવો છો, તો તમે તમારા માલ, કાચો માલ, પછી તમારી મશીનરી અને જે ઉત્પાદન કરેલો માલ છે એનો વીમો ઉતરાવેલ છે. તો અણધારી કોઈ આપત્તિ આવે તો એનો વીમા કંપની દ્વારા આપણને અથવા આપણો વીમો ઉતરાવેલો હોય તો આપણા વારસદારને મળવાપાત્ર છે. વીમાના પ્રકાર, કેટલા પ્રકારના વીમા હોઈ શકે છે. તો આગળ અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર વીમાના પ્રકાર વિશે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.